ઓનલાઈન દવાના વેચાણ સામે કેમિસ્ટો હવે આકરા પાણીએ છે। રાજ્યમાં 35,000 મેડિકલ સ્ટોરને તાળા લાગ્યા। અમદાવાદના 30,000 મેડિકલ સ્ટોર સંચાલકોનો વિરોધ, જેમાં ઓનલાઈન દવા વેચાણ અને ડિસ્કાઉન્ટનો ભારે વિરોધ થયો। નકલી દવાઓનો બેફામ ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ભેળસેળવાળી દવાઓ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી। કોર્પોરેટ કંપનીઓની નીતિઓ સામે કેમિસ્ટોનો આક્રોશ સામે આવ્યો છે। કોર્પોરેટ લેવલે જે ડિસ્કાઉન્ટ ડીપ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એ ડિસ્કાઉન્ટ ના હિસાબે ડુપ્લિકેટ દવાઓ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે। છેલ્લા 6 મહિનાની અંદર 150 કરોડથી વધુ ડુપ્લિકેટ દવાઓ જ્યારે પકડાઈ છે, ત્યારે આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો આના માટે કડકમાં કડક કાયદા બનાવવા જોઈએ। દવા બનાવવાથી માંડી માર્કેટિંગમાં અથવા વેચવાવાળા ઉપર કડકમાં કડક કાયદો બનવો જોઈએ અને લોકો છટકી જાય છે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય। આ બંધ આખા હિન્દુસ્તાનના 12.5 લાખ છે, ગુજરાતના 35,000 અને અમદાવાદના 3,000 વેપારી આ બંધમાં જોડાયેલા છે। ઇમરજન્સીમાં હેરાન ના થાય એના માટે અમે પ્રધાનમંત્રી જન ઔષધિના સ્ટોર્સના માટે અમે ટચ નથી કર્યો। આજે દેશભરમાં જે કેમિસ્ટો જે છે પોતાની પડતર માંગણીઓને લઈને તેઓ હડતાલ પર ઉતર્યા છે અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમદાવાદમાં પણ જે કેમિસ્ટો જે છે પોતાની પડતર માંગણીઓને લઈને તેઓ આજે જે હડતાળ પર છે। અને જ્યારે વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 35,000 જેટલા મેડિકલ સ્ટોર જે છે તેઓ બંધ છે। બીજી તરફ અમદાવાદની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 3,000 જેટલા મેડિકલ સ્ટોર આવેલા છે। તેઓએ પણ પોતાની જે માંગ જે છે તેને ધ્યાનમાં રાખીને જે આજરોજ જે સ્ટોર બંધ રાખવામાં આવ્યું છે। અને દેશની જ્યારે વાત કરવામાં આવે તો 12 લાખથી વધુ જે કેમિસ્ટો જે છે તેઓ લોકોની જે માંગ છે પડતર તેવી માંગને લઈને તે લોકોએ આ હડતાળ રાખી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઓનલાઈન વેચાણ જે દવાઓનું થઈ રહ્યું છે, ભેળસેળવાળી જે દવાઓ જે છે તે વેચાણ થઈ રહ્યું છે, આ તમામ જેવા મુદ્દાઓ જે છે તેઓ મુદ્દાઓને લઈને આજે તમામ કેમિસ્ટો જે છે હડતાળ પર ઉતર્યા છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।